ગણતરી શરૂ થઈ ગઈ છે। શરૂઆતમાં બેલેટ પેપરની મતગણતરી શરૂ થઈ અને ત્યારબાદ ઈવીએમની પણ ગણતરી શરૂ થશે। પણ 5 રાજ્યો જેમાં પુડ્ડુચેરી સિવાય લગભગ એ સ્પષ્ટ થઈ ગયું છે જો કોઈ મોટો ઉલટફેર ન થાય તો કેરળમાં હજી અપડાઉન થઈ શકે છે કેમ કે કોંગ્રેસનું ગઠબંધન 71 બેઠક ઉપર આગળ છે અને લેફ્ટ પ્લસ 64 બેઠક ઉપર આગળ છે। 140 બેઠક અને જાદુઈ આંકડો એ કોંગ્રેસના ગઠબંધનને પ્રાપ્ત થઈ ગયો છે। તમિલનાડુ જ્યાં વિજયની પાર્ટી ટીવીકે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે, 31 બેઠકો ઉપર આગળ ટીવીકે અને મુખ્ય વિપક્ષ બને તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકે તેવી સ્પષ્ટ શક્યતાઓ છે। પશ્ચિમ બંગાળની જો વાત કરીએ 132 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે અને ટીએમસી 118 બેઠકો ઉપર આગળ છે। આ તરફ અસમમાં બીજેપી પ્લસ 68 બેઠક ઉપર આગળ છે અને કોંગ્રેસનું ગઠબંધન 12 બેઠકો ઉપર આગળ છે। કેતુગ્રામથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે, કાશીપુરથી ભાજપ આગળ છે, રાનીગંજથી ભાજપના ઉમેદવાર આગળ છે, મુર્શિદાબાદથી 15 બેઠક ઉપર ટીએમસી આગળ ચાલી રહ્યું છે। પણ તમિલનાડુમાં ડીએમકે પ્લસ 58 બેઠક, એઆઈડીએમકે 21 બેઠક અને અન્ય એટલે કે ટીવીકે 31 બેઠક ઉપર આગળ છે। અભિનેતાઓનું રાજકારણમાં આવવું અને ત્યારબાદ સફળતા મેળવી એ તમિલનાડુની પરંપરા રહી છે। જે બેઠક પર મોદીએ જાલમુરી ખાધી તે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે। જાલમુરી જે આ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે, એ જાલમુરી જ્યાં પ્રધાનમંત્રીએ ખાધી ત્યાં ભાજપના ઉમેદવાર આગળ છે। જાલમુરી પોલિટિક્સ પશ્ચિમ બંગાળમાં આ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે।